પોલીસનું નામ સાંભળીને જ લોકો ડરી જતા હોય છે અને આનો જ લાભ નકલી પોલીસ બની બે સમય ઉઠાવ્યો। જ્યાં નકલી પોલીસ લોકોને ડરાવી પૈસા પડાવતા હતા, આવા નકલી પોલીસને પકડવામાં અસલી પોલીસને સફળતા મળી છે। કોઈ તમને કહે કે હું ક્રાઇમ બ્રાન્ચમાં અધિકારી છું, તમારો આ કેસ પતાવી આપીશ તેવી લાલચ આપીને અથવા બ્લેકમેલ કરીને પૈસા માંગે તો થઈ જજો સાવધાન, કારણ કે લેભાગુ તત્વો તમારા આ જ ડરનો ફાયદો ઉઠાવીને પડાવે છે પૈસા। અમદાવાદમાં નકલી પોલીસનો તરખાટ। ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની આપતા ઓળખ। નકલી પોલીસ બની તોડ કરનારા સકંજામાં। સ્ક્રીન ઉપર દેખાતા બે આરોપીઓ નકલી પોલીસ બનીને સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા। અમદાવાદના રામોલ વિસ્તારમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે પોલીસે રામોલ વિસ્તારમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે। વિસ્તારની અંદર એક્સપ્રેસ હાઈવે પાસે સદર ફરિયાદી બીઆરટીએસ બસ સ્ટોપ પાસે ત્યાં પોતાના સ્ત્રી મિત્ર સાથે ઉભેલા હતા અને ત્યારબાદ સ્ત્રી મિત્ર ત્યાંથી રવાના થઈ જાય છે, ચાલ્યા જાય છે અને આ ભાઈ ફરિયાદી પાસે સદર આરોપીઓ પોતાની મોટરસાઇકલ બાઇક લઈને આવે છે અને તે દરમિયાન એને કહે છે કે ભાઈ મને ખબર છે તું અત્યારે કોને મળવા માટે આવેલો હતો અને એમ કરી એને ડરાવી ધમકાવીને કે જો તારે પોલીસ સ્ટેશન, અમે પોલીસ છીએ અને તારે જો પોલીસ કેસ ના કરવો હોય તો અમને તું 50,000 રૂપિયા આપ, એમ કરીને પોતાની મોટરસાઇકલ ઉપર બેસાડી અને સુરેલિયા બાજુ લઈ આવેલા વિસ્તારમાં અને ત્યારબાદ તેને મારેલું છે અને તેની પાસેથી 4500 જેટલા રૂપિયાનું પડાવેલા છે। હવે વાત આરોપીઓની મોડસ ઓપરેન્ડીની કરીએ તો આરોપીઓ લોકોના ખોફનો જ ફાયદો ઉઠાવતા હતા। આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ એસીબીના અધિકારી હોવાની ઓળખ આપતા હતા। પોલીસ કાર્યવાહી કરવાનું કહી રૂપિયા વસૂલતા હતા। દારૂના કેસમાં છોડી આપવાની લાલચ બતાવી લોકો પાસેથી રૂપિયા વસૂલતા હતા। રામોલ વિસ્તારમાં આવા બનાવ વધી ગયા હતા, જેની ફરિયાદ નોંધાતા અસલી એસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ, સીસીટીવી અને સ્ટાફને કામે લગાવ્યો હતો। નકલી પોલીસ બનીને ફરતા આરોપી શબ્બીર અજીશભાઈ કુરેશી ઉર્ફે યાસીન પપૈયો અને મોશીન ઉર્ફે બીડુ રફીકભાઈ શેખને ઝડપી પાડ્યા। આરોપીઓ બંને મિત્ર છે, બંને વટવા રહે છે અને પહેલેથી એકબીજાને ઓળખે છે। અગાઉ પણ એ લોકો રખ્યાટ રહેતા હતા અને ત્યારબાદ વટવા રહેવા માટે ગયેલા છે અને સદર આરોપીઓ બંને જણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પહેલા પણ અગાઉ 2-3 વર્ષ પહેલા રામોલની અંદર એમના ગુના દાખલ થયેલા છે તથા અન્ય પોલીસ સ્ટેશનોની અંદર પણ આ બાબતને લઈને જ ગુનાઓ દાખલ થયેલા છે। શું છે આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ? પકડાયેલા આ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી શબ્બીર કુરૈશી વિરુદ્ધ રામોલ, કૃષ્ણનગર, ડભોળા, ઉજેલ, અડાલજ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ છે અને પાસા પણ થયેલા છે। જ્યારે બીજો આરોપી રફીક શેખ ઉપર પણ કૃષ્ણનગર, વટવા, મણિનગર, અડાલજ અને અન્ય વિસ્તારોમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે। આ બંને આરોપીઓ સામે લૂંટ, મારામારી, ખોટી ઓળખ આપી ઠગાઈ કરવી સહિતના ગુનાઓ નોંધાયેલા છે। આવા આરોપીઓ સાથે બીજા લોકો સંડોવાયેલા છે કે કેમ અને કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે અંગે પોલીસ તપાસ કરવામાં આવી છે। માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।